પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મજયંતિ નિમિત્તે પ્રણામી ફળિયા પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પહાર સાથે પુષ્પાંજલિ આપવામાં આવી। ભારતીય કાયદાનું બંધારણ ઘડનાર અને સંવિધાન લખનાર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીના જન્મજયંતિએ આંબેડકરજીના સ્ટેચ્યુએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી, વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી સતીશભાઈ મકવાણા તેમજ બક્ષીપંચ મોરચા પ્રમુખ સહિત ભાજપના કાર્યકર્તા હોદ્દેદારો હાજર રહ્યા હતા, જેમાં તમામ ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓએ પુષ્પહારથી ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા, વાઘોડિયા। બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભામાં આજે ધારાસભ્ય સાથે અમારા મહામંત્રી અને કોષાધ્યક્ષ બધા સાથે મળીને અને તાલુકાનું સંગઠન બધા ભેગા મળીને અહીંયા પુષ્પાંજલિ અર્પણ કરી છે। બાબા સાહેબે જે રીતે બંધારણ જે તે સમય બનાવ્યું ત્યારે એ બંધારણ આજે પણ અખંડ છે। કોંગ્રેસના સમયમાં કોંગ્રેસના લોકો એ બંધારણને ખંડન કરવાનું કામ કરતા હતા, પરંતુ દેશના યશસ્વી વડાપ્રધાને જે બંધારણ બાબા સાહેબે બનાવ્યું છે એ પ્રમાણે જ આગળ વધીને આજે કામ કરીએ ત્યારે એ બંધારણને કારણે આજે દેશ દુનિયાની અંદર સર્વોચ્ચ સ્થાને લઈ જવાનું કામ આપણા નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા, ત્યારે આ જીવન બંધારણના ઘડવાયા એવા બાબા સાહેબ આંબેડકરને કોઈ પણ ભૂલી નહીં શકે અને એના બંધારણના કારણે આજે દેશ અખંડ થઈ રહ્યો છે। ભારત માતા કી જય, વંદે માતરમ। Thank you.